નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનની અંદર આપણે વાત કરીશું ધોરણ 11 ગુજરાતી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 2 છે પોસ્ટ ઓફિસ. આ એક સરસ મજાની વાર્તા છે. ગૌરીશંકર જોશી રાઇટરનું નામ છે. એમને આપણે ધૂમકેતુના નામથી ઓળખીએ છીએ. એમનું ઉપનામ જે છે એ ધૂમકેતુ છે. ઓકે, યાદ રાખજો તમે આ વસ્તુને. અને એમનું પૂરું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. આ પણ યાદ રાખવા જેવું છે કે એમનું પૂરું નામ શું છે, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. એમને ધૂમકેતુ કહેવામાં આવે છે. એમનો જન્મ સૌરાષ્ટ્રમાં વીરપુરમાં થયો હતો. ઓકે, એન્ડ 1920માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા, ગ્રેજ્યુએટ થયા હતા. ગોંડલ રાજ્યની રેલવે ઓફિસમાં તેમજ પછી ગોંડલની હાઈસ્કૂલમાં એમને નોકરી કરી એઝ અ ટીચર. 1923થી અમદાવાદમાં સ્થાયી થયા. હવે જે ગૌરીશંકર જોશી એક રાઇટર બન્યા, તો એમને રાઇટર બનવા માટે શું પ્રેરક તત્વો એમના જીવનમાં રહ્યા એના વિશે અહીંયા લખ્યું છે કે બાળપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનું વાંચન શોખ, શ્રીમાન નથુરામ શર્માના આશ્રમના પુસ્તકાલય અને આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્ય સર્જનના પ્રેરક બરો રહ્યા છે. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે લેખક બને છે તો એની આજુબાજુનું એટમોસ્ફિયર એને વધારે પ્રેરિત કરતું હોય છે. તો અહીંયા એ જ લખ્યું છે કે એમની બાળપણની સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થામાં જે વાંચવાનો શોખ હતો, શ્રીમાન નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય એમના માટે ખૂબ ઉપયોગી નીવડ્યું અને આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્ય સર્જનના પ્રેરક બનો રહ્યા છે. અહીંયા નીચે તમને એમના લખેલા અલગ અલગ પ્રકારના નિબંધ, નવલકથા, નવલિકા, ચરિત્ર, નાટક એવા અલગ અલગ સ્વરૂપો તમને અહીંયા આપવામાં આવ્યા છે. એ આપણે અત્યારે વાંચતા નથી, આપણે આગળ વધીશું. હવે તમારે અહીંયા યાદ રાખવા જેવી વસ્તુ શું છે, એક પહેલી છે કે ઈસવીસન 1935માં તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળેલો. ઓકે, આ વસ્તુ યાદ રાખવા જેવી છે. નંબર 2 છે 1953માં તેમને નર્મદચંદ્રક અર્પણ થયેલો હતો, એ પણ એવોર્ડ તેમને મળેલો છે. અને નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવા જેવો છે એ છે ઈસવીસન 1944માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ રહ્યા હતા. ઓકે, આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે. બાકીની નવલકથાઓ તમે વાંચી લેજો કે કઈ કઈ નવલકથાઓ એમને આપેલી છે, કયા કયા નિબંધ એમને આપ્યા છે અને અલગ અલગ જે એમને સાહિત્ય આપણને આપ્યું છે એના વિશે તમે થોડી ઘણી માહિતી આપણના જે ભાગ છે એને વાંચીને મેળવી લેજો. ઓકે, હવે આપણે વાત કરીએ આ જે ચેપ્ટર છે પોસ્ટ ઓફિસ, એ પોસ્ટ ઓફિસની અંદર શું વાર્તા છે એના વિશે થોડીક પ્રસ્તાવના અહીંયા આપવામાં આવી છે. તો આ પ્રસ્તાવનાને આપણે વાંચી લઈએ. પોસ્ટ ઓફિસ એ માત્ર ધૂમકેતુની જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિ તરીકે પોખાઈ છે મતલબ ફેમસ થઈ છે, પ્રચલિત થઈ છે. સમગ્ર વાર્તાના કેન્દ્રમાં અલીડોસો કોચમેન છે. એક જમાનામાં તે શિકારી હતો, તડફડતા પ્રાણીઓને જોઈને આનંદ લૂંટતો હતો. આજે દીકરી મરિયમના વિરહ અગ્નિમાં શેકાઈ રહ્યો હતો. મરિયમની ટપાલ લેવા પોસ્ટ ઓફિસમાં વહેલી સવારે આંટો મારે છે. નિયમિત પોસ્ટ ઓફિસમાં એ ઉપવાસનું પાત્ર બની ગયો છે. પોસ્ટમાસ્ટર પોતે જ એવી પરિસ્થિતિમાં મુકાય છે અને અલીની વેદના વ્યથા એને સમજાય છે. લેખકે કથાની ગૂંથણી સરસ કરી છે. એક તરફ સંવેદનશીલ માનવીનું મન તો બીજી તરફ જળતંત્ર છે. આ બંને પરિસ્થિતિઓની વચ્ચે બે પિતાના હૃદયનું સંવેદન પ્લસ સાંપ્રત જીવન માટે બોધ બની જાય છે. તો અહીંયા આ એક શોર્ટમાં તમને અહીંયા પ્રસ્તાવના આપેલી છે કે આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાના છીએ, કયા પાત્રો છે, શું થોડું ઘણું તમને સ્ટોરીનો આઈડિયા આપ્યો છે. પહેલાં આપણે વાંચીશું અને લાસ્ટમાં એનું એકદમ શોર્ટમાં એને સમજી લઈશું કે શું કહેવા માંગે છે આ ચેપ્ટર આપણને તે. તો ચલો આપણે વાંચવાનું શરૂ કરીએ. પાંચલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જબ્બાને શરીર વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યભાગમાં થઈને જતો હતો. તો અહીંયા જે વાત કરવામાં આવી છે કે એક ડોસો છે એ અહીંયા શરીરના મધ્યભાગમાંથી જઈ રહ્યો છે અને એનું વર્ણન કર્યું છે કે કેવું આજુબાજુનું વાતાવરણ છે અને એના કેવા કપડાં પહેર્યા છે એની વાત કરી છે. સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો. એકાદ કૂતરાનો અવાજ, કોઈ વહેલા ઉઠનારના પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ અને કોઈએ અકાળે જાગેલા પક્ષીનો સ્વર. તો સવારનો જે
પહોરનો જે ટાઈમ છે, પહેલું પહોર કહીએ ને આપણે, મોર્નિંગનો, અર્લી મોર્નિંગનો ટાઈમ, એ ટાઈમને અહીંયા વાત કરી છે, જ્યારે કોઈ જનરલી જાગ્યું ના હોય, જનરલી સ્ત્રીઓ જાગેલી હોય, ઘંટીનો અવાજ આવે છે, કોઈ માંડ કોઈ ચાલવા નીકળ્યું હોય તો એના પગરખાનો અવાજ છે, સાથે પક્ષીઓનો અવાજ છે. ઓકે, અને આ બધી જે આજુબાજુની પરિસ્થિતિ છે એનું લેખકે અહીંયા એક સરસ રીતે વર્ણન કરેલું છે. આગળ વાંચીશું આપણે. એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિંદ્રામાં ઘોળતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કહે નહીં છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. તો ઠંડી એકદમ સારી પડી રહી હતી અને એવું લાગે કે જાણે ઠંડીના કારણે લોકો એકદમ શાંતિથી સૂઈ રહ્યા હતા, નિંદ્રામાં ઘોળતા હતા. અને અહીંયા એની વાત કરી છે. વૃદ્ધ ડોસો ધ્રુજતો ને શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા તરફ બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાનો જૂનો ડાંગના ટેકાથી આગળ વધ્યો. ઓકે, તો અહીંયા એ જે વૃદ્ધ વ્યક્તિ છે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. હવે આગળ શું થાય છે? સડકની એક બાજુ ઝાડોની હાર હતી અને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે શીમણી બનતી હતી. પવન સોસરવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો. ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે છે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા, પોસ્ટ ઓફિસ. ઓકે, તો જે આ મકાનની વાત કરી છે, એક રોનકદાર મકાન હતું અને બંધ બારી હતી, બારણામાંથી દીવાનો જે પ્રકાશ આવતો હતો, ઉજાસ આવતો હતો, જે વાત થઈ હતી એ મકાન હતું એક પોસ્ટ ઓફિસ. તો અહીંયા એ વાત કરી છે કે જેમ એક ભાવિક મનુષ્ય, શ્રદ્ધાવાન મનુષ્ય જે દાન આપનારા વ્યક્તિને જોઈને જેમ આનંદ અનુભવે છે, એમ અહીંયા વૃદ્ધ ડોસો આ મકાનને જોઈને એટલી જ ખુશી અનુભવે છે, એની અહીંયા વાત કરી છે. ડોસો ઓફિસની બહાર પડથાર પર બેઠો. અંદરથી કોઈ ચોક્કસ અવાજ આવતો ન હતો, પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યવહારિક ગુસપુસ થતી હતી. હવે સવારનો ટાઈમ હતો એટલા માટે ત્યાં વધારે જે પોસ્ટ ઓફિસની અંદર કામ કરનાર વ્યક્તિઓ બધા હાજર ન હતા, પણ જેટલા લોકો હાજર હતા એમાં બે ચાર જણા કામ કરતા હોય એવું લાગતું હતું ને કામમાં વ્યસ્ત હતા અને એમનો જે નાની મોટી ગુસપુસ થતી હોય એની અવાજ બહાર આવતો હતો. એની વાત અહીંયા કરવામાં આવી છે. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા. એને વિશ્વાસ હતો, એક શ્રદ્ધા હતી, સ્નેહથી શાંતિથી બેઠો હતો. અહીંયા અંદરથી અલગ અલગ અવાજો આવતા હતા. અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળના સરનામા બોલી બોલીને પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન એમ એક પછી એકના નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળ ફેંકે જતો હતો. તો અહીંયા શું થાય છે? એક શોર્ટિંગ થઈ રહ્યું હતું. જે કાગળ આવ્યા હતા પોસ્ટ ઓફિસની અંદર, એમ એ કારકુન જે હોય છે એ સરનામા બોલીને, મતલબ એરિયા વાઇઝ જે નામ હોય એ નામ બોલી બોલીને એને અલગ અલગ કરતો હતો, એ ફેંકતો જતો હતો. અને જે લોકો નીચે બેઠેલા હતા એ લોકો એને ડિવાઈડ કરી રહ્યા હતા. નામ વાંચીને એ બોલે એ પ્રમાણે એને ડિવાઈડ કરી રહ્યા હતા. એવામાં અંદરથી એક મશ્કરી ભર્યો અવાજ આવ્યો. કોચમેન અલી ડોસા. વૃદ્ધ ડોસો ત્યાંથી બેઠો થયો. શ્રદ્ધાથી આકાશ સામે જોઈને આગળ વધ્યો અને બારણા તરફ હાથ મૂક્યો. ગોકળભાઈ. કોણ? કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ના, હું આવ્યો છું. અહીંયા એ પોસ્ટમેનને કહે છે કે ગોકળભાઈ, તમે જે વાત કરી ને કે કોચમેન અલી ડોસો, તો હું અહીંયા આવ્યો છું. જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું. સાહેબ, આ એક ગાંડો ડોસો છે. એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે. કારકુને આ શબ્દો પોસ્ટમાસ્ટરને કહ્યા. ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો. 5 વર્ષ થયા ને એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો. 5 વર્ષથી સતત ઓફિસે આવતો હતો, પોસ્ટ ઓફિસે આવતો હતો. સવાર વહેલા અર્લી મોર્નિંગ આવતો હતો. એવરીડે એ પોતાનું નામ બોલાવવાની રાહ જોતો કે કોચમેન અલી ડોસા એવા નામથી કોઈ પત્ર આવ્યો છે. મરિયમના પત્રની અહીંયા રાહ જોતો હતો. એની અહીંયા વાત કરવામાં આવી છે. તો અહીંયા જે પોસ્ટ ઓફિસવાળા છે એવરીડે 5 વર્ષ એટલે કેટલા બધા દિવસ થયા, અને આટલા બધા દિવસની અંદર એ લોકો કંટાળ્યા હોય છે આનાથી. એટલે સમટાઈમ્સ એ લોકો આની મજાક મશ્કરી પણ ઉડાડતા હોય છે. ના આવ્યો હોય પત્ર તો પણ એનું નામ બોલતા હતા અને એને ત્યાં બેન્ચ પરથી બોલાવતા હતા.
અને જ્યારે એ પાસે આવે ત્યારે એની મજાક મશ્કરી આ લોકો કરતા હતા. તો અહીંયા આ વાત લેખકે સરસ શબ્દોની અંદર આપણને બતાવી છે. અલી એક હોશિયાર શિકારી હતો. ધીમે ધીમે અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે એટલી એને ધૂન લાગી હતી, લત લાગી હતી. દૂરની સાથે દૂર જેવા બની જતા કાબરચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી પડ્યું હોય. એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાં જઈને પહોંચતી. આસપાસના સૂકા, પીળા, કાંસડાના કે રાપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા. આગળ વધી જતા અને સસલું બચી જતું. પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પડે તે રહેતું નહીં. વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો હતો. તો અહીંયા અલીની વાત કરી છે. એ શું હતું? એક શિકારી હતો અને એક શાનદાર શિકારી હતો એવું કહી શકાય કે એકવાર શિકારી કૂતરાના હાથમાંથી શિકાર છૂટે પણ અલીના હાથમાંથી છૂટતું ન હતું. એટલું એની શાર્પ દ્રષ્ટિકોણ હતો, એનો આંખો એટલી શાર્પ હતી, એનું નિશાન એટલું શાર્પ હતું અને એ શિકારીને શિકાર કરવા જાય ત્યારે શિકાર કરીને જ આવતો હતો. એ વાત અહીંયા સરસ શબ્દોમાં લખેલી છે અને આપણને બતાવી છે. પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો હતો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા કંઈ સમાચાર હતા નહીં. હવે અલીને જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલાં તો તે તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા જોઈને હસતો અને એનો શિકારનો આનંદ હતો, એને એ શિકાર કરવાનો પણ આનંદ હતો. પણ હવે એને એ પરિસ્થિતિ સમજાય છે કે વિરહ શું છે અને સ્નેહ શું છે. જ્યારે એની દીકરી એનાથી દૂર થાય છે ત્યારે એને આ બે વસ્તુની મતલબ સમજાય છે અને એને જ્યારે તેતરના બચ્ચાને એની માં મરી જાય પછી આમથી આમ દોડતા જોતો હતો તો એને એ વખતે હસવું આવતું હતું. પણ હવે એ રિયલી પરિસ્થિતિ એને હવે આ ઉંમરમાં આવીને સમજાય છે, જ્યારે 5 વર્ષ સુધી એની દીકરીના કોઈ સમાચાર આવતા નથી ત્યારે. શિકારનો રસ એની નસે નસમાં ઉતરી ગયો હતો. પરંતુ જે દિવસે મરિયમ ગઈ અને તેની જિંદગીમાં એકલતા લાગી તે દહાડાથી અલી શિકારે જતા અને શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર જોઈ રહેતો. એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે. પછી તો એક દિવસ અલી એના ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો. ત્યાર પછી હંમેશા સવારમાં 4 બજે ઉઠીને એ પોસ્ટ ઓફિસ આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં એને આશાભર્યો ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલાં પોસ્ટ ઓફિસે આવીને બેસતો. તો આ એની હવે એક જીવનની રૂટીન થઈ ગયું હતું કે સવારે વહેલા ઉઠવું. એક ભક્ત જેમ ભગવાનને મળવા માટે તત્પર હોય તેમ એ મરિયમનો પત્ર લેવા માટે તત્પર હોય છે અને દરરોજ સવારે ઉઠી વહેલા સવારે 4 બજે અને 4 વાગે ઉઠીને ઓફિસે આવતો હતો, પોસ્ટ ઓફિસે. અને હંમેશા એના દીકરીનો પત્ર આવતો ન હતો પણ એની શ્રદ્ધા હતી કે એક દિવસ એની દીકરીનો પત્ર આવશે. પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન, એનું ધર્મક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું. એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશા બેસતો. એનો એવો જાણ્યા પછી સૌ એને હસતા હતા એના ઉપર. પોસ્ટમેન મશ્કરી કરતા અને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાં ધક્કો ખવડાવતા. અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો અને દરરોજ ઠાલે હાથે પાછો જતો. અહીંયા શું કહેવાય છે કે આ જનરલી લોકોને પોસ્ટ ઓફિસ એક રસહીન મકાન લાગે કે ત્યાં શું કામ જવાનું, પણ અહીંયા અલી ડોસા માટે એ ધર્મક્ષેત્ર બન્યું હતું, એક તીર્થ સ્થાન બન્યું હતું. એની અહીંયા વાત કરી છે. અહીંયા પોસ્ટ ઓફિસના લોકો એનો મજાક ઉડાડે છે. કાગળ ન હોય છતાં એને ધક્કો ખવડાવતા કે ત્યાંથી બેઠીને બેન્ચ પરથી ઊભો થઈને તે પોસ્ટ ઓફિસના જે પોસ્ટમેન જે અવાજ નામ બોલ્યા હોય ત્યાં સુધી પહોંચે અને એ લોકો એની મજાક મશ્કરી કરે તો પણ એ અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય સાથે એ પાછો જઈને ત્યાં બેસી જતો હતો અને દરરોજ ત્યાં પોસ્ટ ઓફિસની મુલાકાત લેતો હતો. અલી બેઠો હતો એટલામાં એક પછી એક ટપાલવાળાઓ પોતપોતાની ઓફિસના કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટ્ટાવાળાએ 20મી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસરનો
ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો. તો જેમ જેમ જે લોકો ઓફિસના લોકો હતા એ લોકો પોસ્ટ ઓફિસે પહોંચી જાય છે પોતાના ઓફિસના લેટરો લેવા માટે, એની અહીંયા વાત કરવામાં આવી. કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચબાટી કહે તેવા બૂટ, એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખોલ્યું. દીવાના અજવાળામાં સામેની ખુરશી તંબુડા જેવું માથું ને હંમેશનો દિલગીરી ભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટમાસ્ટર બેઠા હતા. કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્તર આ સદીનો કારકુન કે પોસ્ટમાસ્ટર હોય. હવે આવો જે માણસનું કેરેક્ટર એ બતાવ્યું છે એ ગોલ્ડ સ્મિથનો જે બુક છે વિલેજ સ્કૂલ માસ્તર, આ એ એક પ્રકારનો કાં તો કારકુન હોઈ શકે કાં તો પોસ્ટમાસ્ટર હોઈ શકે એવી અહીંયા કલ્પના કરી છે. અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં. પોલીસ કમિશનર કારકુને બૂમ પાડીને એક થનથણાટ કરતા જુવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ ધોળ્યો. સુપ્રિન્ટેન્ડન્ટ બીજો એક પટાવાળો આગળ આવ્યો અને આમ ને આમ સહસ્ત્ર નામાવલી વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા પડી જતો. અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઉઠ્યો. પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેણે પ્રણામ કરીને ચાલ્યો ગયો. અરે સૌકાઓ પહેલાં ગામડીઓ. અને અહીંયા અલી બધા પોતપોતાના લેટર લઈને જતા રહે છે. પછી અલી પણ ઊભો થાય છે, પ્રણામ કરે છે પોસ્ટ ઓફિસને અને ત્યાંથી જતો રહે છે. આ માણસ ગાંડો છે? પોસ્ટમાસ્ટરે પૂછ્યું કે ભાઈ આ માણસ ગાંડો છે? હા. કોણ? અલીના? હા સાહેબ, 5 વર્ષ થયા, ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે. એનો કાગળ ભાગ્યે જ હોય. કારકુને જવાબ આપ્યો. કોણ નવરું બેઠું છે? હંમેશ તે કાગળ ક્યાંથી હોય? અરે સાહેબ, પણ એનું મગજ ચસકી ગયું છે. તે પહેલાં બહુ પાપ કરતો, એમાં કોઈ થાનકમાં દોષ કર્યો? ભાઈ કર્યા ભોગવે છે. પોસ્ટમાસ્ટરે ટેકો આપ્યો. તો અહીંયા હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે. અહીંયા જે પોસ્ટમાસ્ટર હોય છે એમને ઉત્સુકતા થાય છે કે ભાઈ આ માણસ કોણ છે? ગાંડો છે કે શું? દરરોજ અહીંયા આવી જાય છે અને બેસી રહે છે. તો અહીંયા જે કારકુન હોય છે એ પણ વળતો જવાબ આપે છે અને એની વાત કરે છે. અને જ્યાં પોસ્ટ ઓફિસ છે ત્યાં અલી વિશેની ચર્ચા શરૂ થઈ જાય છે. હવે આગળ જોઈએ એ લોકો શું વાતો કરે છે. ગાંડા બહુ વિચિત્ર હોય છે. હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો, બસ બીજું કંઈ કરે નહીં. બીજા એક ગાંડાને હંમેશા નદી કાંઠે જોઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી. અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે. બીજો એક કવિતા ગાયા કરતો. એક જણ પોતાના ગાલે લપાટો જ માર્યા કરે અને પછી કોઈએ મારે છે એમ માનીને રોયા કરતો. આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશા આવું એકાદ પ્રકરણ છેડીને એના પર 2-4 મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે. પોસ્ટમાસ્ટર છેવટે ઉઠ્યા અને જતા જતા કહ્યું. શું કહે છે પોસ્ટમાસ્ટર? મારું ગાંડાની પણ દુનિયા લાગે છે. ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કેવી કવિની સૃષ્ટિ જેવી હશે. છેલ્લા શબ્દ બોલતા પોસ્ટમાસ્ટર હસીને ચાલ્યા ગયા. એક કારકુન વખત મળે જરા ગાંડા ગેલા જોડી કાઢતો અને એને સૌ ખીજવતા. પોસ્ટમાસ્ટર છેલ્લું વાક્ય એટલા માટે હસતા હસતા એના તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટ ઓફિસ હતી એવી શાંત બની રહી. હવે પોસ્ટ ઓફિસ જેવી હતી એવી શાંત થઈ જાય છે. એક દિવસ અલી 2-3 દિવસ સુધી આવ્યો નહીં. પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં ન હતી. પણ એ કેમ ન આવ્યો એની કૌતુક બુદ્ધિ સૌને થઈ. પછી જ અલી આવ્યો, પણ તે દિવસે એ હાંફતો હતો. એના ચહેરા પર જીવન સંધ્યાની સ્પષ્ટ ચિહ્ન હતા. આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટમાસ્ટરને પૂછ્યું, માસ્ટર સાહેબ, મારી મરિયમનો કાગળ છે? પોસ્ટમાસ્ટર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા અને તેમનું મગજ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતું. ભાઈ તમે કેવા છો? મારું નામ અલી. અલીનો અસંબંધ જવાબ મળ્યો. હા, પણ અહીં કંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? નોંધી રાખો ને ભાઈ. વખત છે કે કાગળ આવે ને હું ન હોઉં તો તમને ખપ આવે. પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન 2 પૈસા જેટલી કિંમતનું છે? પોસ્ટમાસ્ટર તપી ગયા. ગાંડો છે કે શું? જા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. પોસ્ટમાસ્ટર ઉતાવળમાં ચાલ્યા ગયા. અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતા નીકળતા એક વખત ફરીને પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું. આજે એની આંખમાં અનાથના આંસુની છાલક હતી. અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો. અરે હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે? એક કારકુન એની પાછળ આવતો હતો. અલી તેના તરફ ફર્યો. ભાઈ, કારકુન ચમક્યો. પણ તે સારો હતો. કેમ? જુઓ, આ મારી પાસે છે. એમ કહીને પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ 5 ગિન્ની કાઢી. જોઈ કારકુન ભડક્યો. ભડકશો નહીં, તમારે આ ઉપયોગી ચીજ છે. મારે હવે તેનો ઉપયોગ નથી. પણ એક કામ કરશો? શું?
આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાશમાં સામે આંગળી ચીંધી. આકાશ ઉપર અલ્લાહ છે, તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગર આવે તો પહોંચાડવો. કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો. ક્યાંથી ક્યાં પહોંચાડવો? મારી કબર ઉપર. હે? સાચું કહું છું, આજે હવે છેલ્લો દિવસ છે. અરે છેલ્લો? મરિયમ ન મળી, કાગળ ન મળ્યો. અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું હતું. પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં અને તેની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં. એક દિવસ પોસ્ટમાસ્ટર જરાક અફસોસમાં હતા. તેમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. ટપાલ આવીને કાગળનો થોક પડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટમાસ્ટરે ઝપાટાબંધ એક કવર ઉંચકી લીધું, પણ એના ઉપર સરનામું હતું કોચમેન અલી ડોસા. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમને તે નીચે નાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહીને માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. એમને એકદમ સાંભળ્યું કે આ પેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમનું. લક્ષ્મીદાસ એમને એકદમ બૂમ પાડી. લક્ષ્મીદાસ તે જ માણસો જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા. કેમ સાહેબ, આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે એ તપાસ કરશું. એ દિવસે પોસ્ટમાસ્ટરના સમાચાર ન આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી. બીજે દિવસે સવારે 3 વાગ્યામાં તે ઓફિસમાં બેઠા હતા. 4 વાગ્યાને અલી ડોસો આવે કે હું પોતે જ તેને કવર આપું એવી આજ એમની ઈચ્છા હતી. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટમાસ્ટર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગરમાં ધ્યાન ગાળી હતી. 5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલે વહેલું લાગણીથી ઉછળી રહ્યું હતું. બરાબર 5 વાગે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી આવ્યા ન હતા, પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યું. પોસ્ટમાસ્ટર ઉઠ્યા. પિતાનું હૃદય પિતાની હૃદયને પીછાને તેમ આજે તે દોડ્યા. બારણું ખોલ્યું. આવો અલીભાઈ, આ તમારો કાગર. બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો. છેલ્લા આંસુની ધાર હજી તો તેના ગાલ પર તાજી હતી. ચહેરો કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીંછી ફરેલી હતી. તેને પોસ્ટમાસ્ટર સામે જોયું અને પોસ્ટમાસ્ટર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું. કોણ સાહેબ? અલી ડોસા. લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો, પણ પોસ્ટમાસ્ટરે તે તરફ હવે લક્ષ ન આપતા બારણા તરફ જ જોયા કર્યું, પણ ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટમાસ્ટરની આંખ ફાટી ગઈ. બારણામાં હવે કોઈ જ હતું નહીં. એ શું? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા. એનો સવાલનો જવાબ વાળ્યો. હા, અલી ડોસો કોણ? તમે છો ના? જી. અલી ડોસો તો મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. હે? કેદી? લક્ષ્મીદાસ. જી, એને 3 મહિના થઈ ગયા. સામેથી એક પોસ્ટમેન આવતો હતો. તેણે બીજો અડધો જવાબ વાળ્યો હતો. પોસ્ટમાસ્ટર દિગ્મૂઢ બની ગયા. હજી મરિયમનો કાગળ તે બારણામાં પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે એની છેલ્લી કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટમાસ્ટરના કાનમાં પેલો ટકોરોની નજર સમક્ષ અલીની મૂર્તિ બની ખડા થયા. એમનું મન ભ્રમમાં પડ્યું. મેં અલીને જોયો કે માત્ર શંકા હતી એ લક્ષ્મીદાસ હતો. પાછી રોજનીશી ચાલી. પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન ઝપાટાબંધ કાગરો ફેંક્યા જતો હતો, પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટમાસ્ટર આજે એકી નજરે એ તરફ જોઈ રહ્યા છે. કવર એટલે એક આનો અને પોસ્ટકાર્ડ એટલે 2 પૈસા. એ દ્રષ્ટિ ચાલી ગઈ છે. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાને કાગર એટલે શું? પોસ્ટમાસ્ટર વધારે ઊંડા ઉતરે છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. તે સાંજે લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગર સાથે જ હતો. કબર પર કાગર મૂકી પોસ્ટમાસ્ટરને લક્ષ્મીદાસ પાછા વળ્યા. લક્ષ્મીદાસ, આજે સવારે તમે વહેલા આવ્યા કા? જી હા. અને તમે કીધું અલી ડોસા? જી હા. પણ ત્યારે સમજાયું કે શું? હા, ઠીક, કંઈ નહીં. પોસ્ટમાસ્ટરે ઉતાવળે વાત વારી લીધી. પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટમાસ્ટર લક્ષ્મીદાસજી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને સમજવા માટે ડંખતું હતું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા, માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા તે પોતાના દિવાનખંડમાં બેઠા અને પાસેથી કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો. ઓકે, તો આ જે ચેપ્ટર છે એ
તણખા મંડળ ભાગ 1માંથી લેવામાં આવ્યું છે। આ વસ્તુ યાદ રાખજો। ઓકે, આ વસ્તુ યાદ રાખવા જેવી છે। ઘણી વખત એક્ઝામમાં તમારા ટીચર પૂછતા હોય છે કે ચેપ્ટર 2 યાनी कि પોસ્ટ ઓફિસ શેમાંથી લેવામાં આવ્યું છે, તો તણખા મંડળ ભાગ 1માંથી લેવામાં આવેલું છે। ઓકે, સો અહીંયા સ્ટોરી તમને સમજ આવી ગઈ હશે। અને જે લોકો हिंदीમાં समझवा मांगे છે एमना माटे આપણે કહી दिए कि जो ये स्टोरी है वो एक वृद्ध पिता के बारे में है जो पहले शिकारी हुआ करता था। शिकारी होने की वजह से उसने काफ़ी सारे एनिमल्स को मारा था। उसको कभी दया नहीं आती थी और वो उसके मज़ा लेता था और इतना ज़्यादा शार्प शिकारी था कि अगर एक बार वो ठान ले कि मुझे इसको शिकार करना है तो वो कर लेता था। अभी क्या होता है, उसके जीवन में ऐसा घटना घटती है कि उसकी एकलौती बेटी होती है मरियम, और मरियम की जब शादी हो जाती है तो उसका जो पति होता है वो एक आर्मी में होता है, आर्मी ऑफिसर होता है। तो उसकी शिफ्टिंग वहाँ पे पोस्टिंग होती है जम्मू कश्मीर में। तो मरियम को भी उसके पति के साथ जाना पड़ता है कश्मीर की तरफ। ओके, अब यहाँ पे क्या होता है कि जो ये अली डोसा जो है वो अभी अकेला पड़ जाता है और अपनी बेटी की याद में वो खो जाता है। तब उसको, जब उसकी बेटी चली जाती है, तब उसको ये रियलाइज होता है कि विरह क्या होता है, यानी किसी से दूर होना क्या होता है, और उसकी जो वेदना होती है, उसकी जो पीड़ा होती है वह क्या होती है, वो उसको तब जाके एहसास होता है। और फिर उसकी लाइफ पूरी चेंज हो जाती है। अब वो हर रोज़ आता है पोस्ट ऑफिस सुबह 4 बजे उठकर तब, और वहाँ आकर बैठ जाता है। जब सारे पोस्ट मास्टर या फिर कारकुन सब लोग आ जाते हैं तो वो लोग जो लेटर आए होते हैं, पत्र आए होते हैं, उसको छांटते हैं, उसको अलग करते हैं। तब तक वो बैठता रहता है जब तक उसका नाम नहीं लिया जाता। सब जब तक सारे लोग अपने लेटर्स लेकर चले जाते तब वो पोस्ट ऑफिस को प्रणाम करके वहाँ से निकल जाता है। तो ये उसका रूटीन हो जाता है। पूरे 5 साल वो ऐसे ही एवरीडे आता रहता है। तो इस वजह से जो पोस्ट ऑफिस में जो लोग काम कर रहे होते, वर्कर्स जो होते, वो लोग भी उसका मजाक उड़ाते हैं। तो ये सब, ये पूरी उसकी रूटीन लाइफ हो जाती है। तो उससे अली डोसा जो होता है उसको कोई फ़र्क पड़ता नहीं, ऐसा यहाँ पे दिखाया गया है। अब होता क्या है कि वो अब हर दिन बूढ़ा होता जा रहा है और उसको लगता है कि अभी मैं ज़िंदा नहीं रहूँगा। तो एक दिन वो क्या करता है, पोस्ट ऑफिस आता है और आके ही पोस्ट मास्टर होता है उसको पूछता है कि मेरी बेटी का लेटर आया है। तब पोस्ट मास्टर उसको थोड़ा वो किसी और उलझन में होता है तो वो उसको सही तरीके से आंसर नहीं देता है। फिर वो उनसे कहता है कि आप प्लीज़ आप मेरी बेटी का और मेरा नाम कहीं पर लिख दीजिए, ताकि जब भी लेटर आए तो आपको पता चले और आपको ये चीज़ का एहसास हो। तो तब वो पोस्ट मास्टर उस पर गुस्सा करता है और वो उसको वहाँ से निकाल देता है। फिर वो जब जा रहा होता है तब वहाँ से कारकुन गुजरता है, उस पोस्ट मास्टर के नीचे के पद का व्यक्ति। तो उसको कहता है कि भाई मैं आपसे एक काम करवाना चाहता हूँ। तो वो पैसे उनको देता है और कहता है कि जब भी मेरा कोई लेटर आए, मेरी बेटी का जो मरियम का लेटर आएगा तो आप मुझ तक पहुंचा देना। तो जो कारकुन होता है वो पूछता है कि कहाँ पहुंचाना है, तो वो कहता है कि मेरी कब्र तक। और वो कहता है कि मैं ऊपर अल्लाह की साक्षी में, आकाश को देखता है और वो कहता है कि अल्लाह की साक्षी में मैं आपको पैसे दे रहा हूँ, तो आप प्लीज़ मेरा ये काम कर देना क्योंकि मैं अब मरने वाला हूँ। ऐसा वो कह के चला जाता है। लेकिन कारकुन उसकी बात को ज़्यादा सीरियसली लेता नहीं और फिर वो रूटीन लाइफ में व्यस्त हो जाता है। अभी कहानी में ट्विस्ट कब आता है कि जब जो पोस्ट मास्टर होता है उसकी बेटी जो बहुत दूर उसका ब्याह हुआ है और वो बीमार होती है और उसका जब लेटर नहीं आता, उसको ऐसे न्यूज़ मिले है कि वो बीमार है, लेकिन उसकी आगे का जो लेटर आना वाला तो वो आता नहीं है। तो इस सब में वो इस उलझन में जब अपनी बेटी की वेदना को वो फील करता है तब जाके उसको अली डोसा की जो वेदना होती है उसको समझ में आती है। और वो जब एक रात अपनी बेटी के लेटर के लिए वो राह देखता है और पूरी रात जगता है, तो ये सब परिस्थिति को देखकर ऐसा लगता है कि इसने 5 साल कैसे निकाले होंगे। हर रोज़ पोस्ट ऑफिस आना, अपनी बेटी का लेटर का राह देखना, ना होना लेटर का, और फिर वहाँ से चले जाना। लोग उसकी मजाक मस्ती करते थे या उसकी मश्करी उड़ाते थे। तो ये सब वो हर रोज़ झेलता था। तो ये सब जो पोस्ट मास्टर होता है वो फील करता है उस चीज़ को। और एक दिन क्या होता है कि सुबह जब एक पूरी रात वो निकालता है अपनी बेटी की लेटर की राह में, तभी सुबह लेटर आते हैं। पत्र जो आते हैं उसमें से एक अलग रंग का जो पत्र होता है वो तुरंत उठा लेता है। उसको लगता है कि ये मेरी बेटी का लेटर है, ऐसा सोचकर पोस्ट मास्टर उठा लेता है। लेकिन जब उसके ऊपर का जो हेडिंग देखता है तो वहाँ पे लिखा होता है कोचमैन अली डोसा, यानी अली डोसा के लिए पत्र आया था उसकी बेटी का, मरियम का। तो वो देखकर उसको अलग से एक झटका सा लगता है और फिर उस लेटर को वो वहाँ पे नीचे डाल देता है, छोड़ देता है वहाँ पे, क्योंकि उसको एक झटका सा लगा होता है। फिर वो कारकुन से पूछता है कि ये अली डोसा कहाँ पे है। वो आज अभी
कुछ दिनों से पोस्ट ऑफिस आया ही नहीं है, तो उसकी इंक्वायरी करवाता है, तब पता चलता है कि वो 3 महीने पहले गुजर जाता है। ओके, तो ये शॉकिंग होता है उनके लिए। और जब वो पूरी रात राह देखता है उसकी कि सुबह होगी और अली डोसा यहाँ पे आ जाएगा, 5 बजे का उसका टाइम होता है आने का सुबह। तो सुबह 5 बजे जब पोस्ट ऑफिस की बेल बजती है तो यहाँ पे पोस्ट मास्टर को एक एक्साइटमेंट होती है कि आज मैं उसको पत्र दूंगा उसकी बेटी का। ये देखकर वो तुरंत ही दौड़ता हुआ जाकर दरवाज़ा खोलता है, और दरवाज़ा खोलता है तो उसको वहाँ पे एक व्यक्ति दिखाई देता है जो बूढ़ा हो चुका है, जिसकी आंखों में आंसू है और उसकी आंखों में कोई तेज़ नहीं है। ओके, जैसे कोई लाश हो ऐसे वो एक व्यक्ति दिखाई देता है, और उसको वो अली डोसा दिखाई देता है। लेकिन वहाँ पे जब जो कारकुन होता है, जब उसकी आवाज़ आती है तो तब यहाँ पे उसको कोई दिखाई देता नहीं है। तो उसको एक भ्रम होता है कि क्या मैंने सच में अली डोसा को देखा है या फिर ऐसा उसको भ्रम हुआ, इस चीज़ में वो उलझ जाता है। तब जाके उसको पता चलता है कि वो मर गया है, और वो लोग दो कारकुन और जो ये पोस्ट मास्टर है वो दोनों जाकर अली डोसा की जो कब्र होती है वहाँ पे जाकर, ये लोग लक्ष्मीदास और दोनों वहाँ पर जाके उस कब्र पर लेटर रख कर आते हैं। और यहाँ पे जो राइटर ने यहाँ पे 2 परिस्थितियों का वर्णन किया है। ओके, वहाँ यहाँ पे एक बहुत अच्छी लाइन राइटर ने लिखी है कि जब तक कोई इंसान अपने सोचने का तरीका नहीं बदलता, दूसरे के स्थान पर अपने आप को रखकर नहीं देखता, अगर ऐसा करे तो पूरी दुनिया ही बदल जाएगी, सब लोग एक दूसरे को समझ पाएंगे। लेकिन हम ऐसा करते ही नहीं है, हम उस परिस्थिति का मजाक उड़ाते हैं, उस परिस्थिति को समझने की कोशिश ही नहीं करते। और जब ऐसी सेम परिस्थिति जब पोस्ट मास्टर जो होता है उसके ऊपर आती है, उसकी बेटी के बारे में आती है, तब जाके उसको इस परिस्थिति का रियलाइजेशन होता है। तो ये छोटी सी स्टोरी के ज़रिए हमें समझाने की कोशिश की गई है। आपको आई होप कि आपको समझ में आ गई होगी। और वीडियो पसंद आए तो प्लीज़ प्रेस द लाइक बटन, दूसरों के साथ शेयर करना। और हम लोग इसके क्वेश्चन आंसर्स का भी एक सेशन लेंगे, एक सीरीज़ बनाएंगे जिसमें इसके क्वेश्चन आंसर्स को हम कवर अप कर लेंगे। ओके, सो थैंक यू सो मच ऑल ऑफ यू फॉर वॉचिंग दिस वीडियो। મળીશું નવા વિડીયોમાં નવા સેશન સાથે। ટેક કેર, બાય।